કેમ છે દાયરો બધો મજામાં? આજે શનિવાર છે, શનિ રવિ આપણો ક્લાસ બંધ હોય એટલે આજે છે ને નેવરી બજાર હતા ને તો મેં કીધું કે બતાવીએ આપણા ફોલોવરને દર્શકોને. આજે આજે છે ને જોના છે ને એનું ખાવાનું બનાવે છે ત્યાંનું ફિલિપિન્સ ફૂડ, બરાબર છે. તો મેં કીધું હાલો કંઈ ટોપિક બીજો છે ને આપણે આ ફિલિપિન્સ ફૂડની રેસીપી શેર કરી દઈએ. અને આ કઈ રીતે બનાવે અજીબ પ્રકારનું હોય, તમે જોયો એટલે તમે વિચાર થાય કે આ ટાઈપનું માણસનું ખાવાનું હોય, મતલબ કે એ કોઈ રોટલી કે રોટલો તો ખાતી જ નથી, બરાબર છે. હજી સુધીમાં એમ એક વર્ષ દિવસ ત્યાં આવ્યા હા ઇન્ડિયાની અંદર, કોઈ રોટલી રોટલો એની ખાતું જ નથી. રાઈસ ખાય ને રાઈસના ભેગું જે ખાય ને એ બનાવે ને એ વસ્તુ જોવા જેવું છે ને એને બનાવવામાં કાચી રેસીપીનું કામ કામ છે એ તમે જોઈ લ્યો. જો એક તો છે એક આ હરિદ્વારના પાંદડા, શું ધ મોરિંગા જો ને આ એક હરિદ્વારના પાંદડા છે. પછી બીજા નંબરમાં શું ધ કોકોનટ, The coconut is here. આ હે ઈ મતલબ કે ઓલું ટોપરું છે, બરોબર, ટોપરું સુકાઈ ગયેલું નાળિયેર. અને આ છે ને એ પપૈયો છે, કાચો કાચો પપૈયો સાલી ઉતારેલો છે. હવે એની અંદર એમાંથી એ લોકો ખાવાનું બનાવે છે ને એ તમે જોજો તો ખરે, હું તમને એક બાય સ્ટેપ બતાવવા મજા આવી છે તમને. જો આ પપૈયા આવતા ને પપૈયા કાચો એનો આવી રીતે સાલી ઉતારીને ઝીણું ઝીણું કટિંગ કરી નાખ્યું. પછી આ જે હરિદ્વારના પાંદડા હતા એને ડાયરેક્ટ કિંમત ઓળતાળી લીધા. અને ઓલા નાળિયેર તમને બતાવ્યું હતું ને ટોપરું, એનો આવી રીતે મિક્સરમાં નાખે અને ક્રશ કરી નાખ્યું થોડુંક પાણી નાખીને. હવે આણી છે ને ગારેલી છે ને ગારે ને પછી એનું ઓલું દૂધ નીકળે ને દૂધ જેવું એનાથી પછી બનાવી છે. આગળ હું તમને બતાવવા. અત્યારે છે ને જોના એ ચૂલા ઉપર મૂકી દીધું ટોપિયું. અને હવે જે કાચા પોપિયા આપણે કાપેલા મેં તમને દેખાતા હતા ને કટકા જેના જેના ચાલી ઉતારેલા એ અંદર નાખે ખાલી ટોપી ઓલામાં બકડિયામાં, કઈ વસ્તુ તેલનું એકય ટીપું નથી. અને 1 મિનિટ જો ને લે ક્યાંય છો આ છે ને લહણ છે, બરોબર છે, કાપેલું થોડું. અને આ છે મરચાં છે લીલા અને આ ડુંગળી છે કાપેલી. આ 3 જ વસ્તુ છે, બીજું કઈ નથી. પેલા પોપિયા છે ને કાપેલ એ ટોપિયામાં એની કોરા ટોપિયામાં નાખી દીધા. અને પછી લહણ ને પછી મરચાં નાખ્યા, પછી આ ડુંગળી ઝીણી ઝીણી કાપેલું હતી ને એક ગાંઠિયો એ નાખી દીધો. એ અજીબ પ્રકારની રેસીપી છે આની, તમે જોવો નથી. અને પછી બીજા નંબરની અંદર બીજા જે મસાલા હોય ને એની અંદર ખાલી એક મીઠું જ, ધોળા મીઠા સિવાય બીજું કોઈ વસ્તુ ને થાવ સસ્તું ભાડું હક પર જવું હોય, કોઈ જાતનો ખર્ચો નહીં. ની ધાણા જીરું જોઈએ, ન મીઠું જોઈએ, હળદર નો જોઈએ, સરને ભૂકો નો જોઈએ, મસાલા કઈ નો જોઈએ, ગરમ મસાલા નો જોઈએ. પછી આ જે આ વસ્તુ છે ને એ કામ હે આજે આપણે આગળ ઓલું ટોપરું નતું કાઢ્યું એ મિક્સરમાં ગ્રાઇન્ડર કરીને પછી એને એક આખા ગવણામાં નાખી નીસવે ને એનું ઓલું દૂધ જેવું કાઢી લીધું. આ એનું દૂધ જેવું છે. હવે જો આ બધી લબાસાઈમાં એની જે નાખવાના હતા ને ડુંગળી મરચાં અને લણ ને કાચો પૂપિયો એની હલાવે છે. અને એ હલાવે છે until what time you will this cook? 20. Without anything, you will not use any kind of like oil or ghee or cooking oil. No ghee net, So and masala net. so Me too. Only egg. Salt. Nimak. okay. તો સસ્તામાં પતી જાય. આ બહુ મૂકી ન પડે વાંધો આવે ને. એટલે 20 minutes. મીઠું કાચો પોપી અને હરીકવાના પાંદડા દીધી. Where is the moringa leaf? The moringa leaf, when the papaya is already cooked, Yeah. then we will put the moringa leaf and then the coconut milk. Okay. એટલે પપૈયા હે અટાણે જે આ લગાસવામાં નાખેલ છે ને એ ટોટલી મતલબ સડે જાય ને એની કોરું ટોપિયામાં તેલ વગરનું ભગવાન જાણે કી સડે જાય. તાર ઈ કે આમાં હે ને you after this done cook papaya and onion and garlic, and then after that what you will put first? I mean you will put coconut milk. Yeah. You will put When the papaya is already soft, I will put the coconut milk. When the coconut milk is boiling, yes. then I will put the moringa. All right. Okay. ઈ કે પપૈયા હે ડુંગળી લહણ ને બધું સડે જાય ને એટલે પછી ઈ પછી આ હે ને દૂધ નાખી દો. આ ટોપરાનું દૂધ એટલે દૂધ એટલે આ ટોપરો મીઠું ને અને ઈ પછી આમાં બોઇલિંગ એટલે ઉકારો આવી જાય એટલે ઈ પછી આ જે હરિદ્વારના પાંદડા છે ને હરિદ્વારના આપણે હિંગુનું શાક ખાઈએ અને આ એના પાંદડા ખાઈએ પણ બહુ હેલ્ધી હોય. એ સર્ચ કરી ગૂગલમાં અને ઘણા બધા આના બેનિફિટ છે. ડાયાબિટીસમાં હે, હાઈ કોલેસ્ટ્રોલમાં હે, લો બીપીમાં હે, હાઈ બીપીમાં હે, મતલબ ઔષધિનો ખજાનો જ છે આ. આપણે આ બહુ ઇન્ડિયામાં આનું નથી વર્ચસ્વ, મતલબ આ કોઈ છે જ
જો હવે હે ને પોપિયા ને આ જે લબાસવાની નાખ્યું હતું ને એ બધું સડી ગયું ને હવે હે ને આ ટોપરાનું દૂધ નાખી દીધું. ટોપરાનું ઓલું સુકાઈ ગયેલું ટોપરાનું નહોતું આપણે એવું મિક્સરમાં નાખીને બ્લેન્ડિંગ કર્યું હતું એ ગમે ગારે અને એ નાખ્યો ને હવે પછી જોતા કરી આ અજીબ પ્રકારની રેસીપી છે ભાઈ. હવે અને after how long after putting coconut milk how long you will let it cook? 10 minutes. 10 minutes. 10 મિનિટ કે દૂધ નાખ્યા ને પછી પાછું પકવવા દે. After 10 I'll put this. Now or later? Later, when this already boiled that time. After 10 minutes, this. Okay, done. જો રેસીપી તૈયાર થઈ ગઈ છે અને ખાવાનું હવે ચાલુ કરે છે જોના જો એને શાક કેવું કારણ કે વોટ ઇઝ ધ નેમ જો ને Ginataang malunggay. ગિનાતાંગ મલુંગાય હા. આવું ડિફિકલ્ટ નામ હે નાખેલ તો ખાલી મીઠું ને ટોપરાનું દૂધ જ છે પણ નામ એવું ડિફિકલ્ટ હે અને એને પછી ભેગું પીવાનું કોફી કે બ્લેક કલરની કોફી બ્લેક કોફી યા દૂધ વગરની કોફી અને આ એનું ખાવાનું હોય એટલે અહીં છે સસ્તું કંઈ માથે ને જ પડે અહીં વીઘા ના ઘણા ને એ તો ન જોઈએ પણ પાછું આમાંય કંઈ ખર્ચો નહીં જોતા ખરી ભગવાન ભોય હોય એટલે તમારે પછી ત્યારે હાથો હે ભગવાનના. સારું વાંધો ને હાલો આ એક કહાણી જો ને ઈચ્છા આવતી ને આજ નેવરી બજાર હતી ત્યાં એક વિડીયો બનાવી નાખ્યો જય માતાજી વારે કાલે એક નવા ટોપિક ઉપર વિડીયો બનાવ્યો છે ને જય માતાજી. Jai Mataji.